મિત્રો નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે અષાઢી બીજ ક્યારે છે તેમજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા વિશે પણ જાણીશું। તેમજ અષાઢી બીજના દિવસે જો તમે આ એક ઉપાય કરી લીધો તો તમે ધનવાન બની જશો। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે ભગવાન જગન્નાથજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય જગન્નાથ જરૂર લખી દેજો। સનાતન પર્વ અનુસાર ભગવાનની રથયાત્રાનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ છે। આ પાવન પર્વમાં મોટી સંખ્યામાં ભક્તો વાદ્ય યંત્રોની સાથે વિશાળ રથોને દોરડાથી ખેંચે છે। આ પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનો આરંભ થાય છે। રથની સામે સોનાની સાવરણી હલાવીને અને સાથે જ વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે કરાય છે। માન્યતા છે કે રથયાત્રાને એકબીજાના સહયોગથી ખેંચાય તો મોક્ષની પ્રાપ્તિ થાય છે। મિત્રો રથયાત્રા છે આવતી તારીખ 7 જુલાઈ એટલે કે અષાઢ મહિનાની અષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે। શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથના આ દર્શન કરવા આખું વર્ષ રાહ જુએ છે અને તેમની પ્રસાદી મળી જતા ધન્યતા અનુભવે છે। મિત્રો ભગવાન જગન્નાથની રથયાત્રા કથાના મહિમા વિશે વાત કરીએ તો મિત્રો ભગવાન જગન્નાથ આવી રીતે માસીના ઘરે રહે છે। પહેલા ભાઈ બલભદ્રનો રથ, પછી બહેન સુભદ્રાનો રથ અને છેલ્લે ભગવાન જગન્નાથનો રથ હોય છે। લોકો તેને શ્રદ્ધા સાથે યાત્રા દરમિયાન આગળ વધારે છે। રથયાત્રા બાદ મંદિરમાં ભગવાન એક અઠવાડિયા સુધી રહે છે। અહીં તેમની પૂજા અર્ચના કરાય છે। માસીના ઘરે ભગવાનને અનેક સ્વાદિષ્ટ પકવાનનો ભોગ ધરાવાય છે। અહીં ભગવાન જગન્નાથ બીમાર પડે છે તો તેમને પથ્યનો ભોગ લગાવવાય છે અને તે સાજા થાય છે। જ્યારે ભગવાન જગન્નાથ માસીના ઘરે રહે છે ત્યારે ભગવાન જગન્નાથને શોધીને લક્ષ્મીજી મંદિરમાં આવે છે અને મંદિરના દરવાજા બંધ કરી દેવાય છે, જેના કારણે લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને સાથે રથના પૈડા તોડી દે છે। આ પછી તેઓ પુરીના એક મંદિરમાં જઈને સ્થિત થઈ જાય છે। ભગવાન લક્ષ્મીજીને મનાવવા જાય છે અને તેમની માફી માંગે છે અને અનેક ભેટ આપીને તેમને ખુશ કરવાની કોશિશ કરે છે। માન્યતા છે કે જે દિવસે ભગવાન જગન્નાથ લક્ષ્મીજીને મનાવી દેશે તે દિવસને વિજયાદશમી કહેવાય છે। આ 9 દિવસ પૂરા કરીને ભગવાન જગન્નાથ મંદિરમાં પરત ફરે છે। આ રથયાત્રાનો ઉત્સવ 9 દિવસ સુધી ચાલે છે, જેમાં લાખો ભક્તો સામાન્ય રીતે જોડાતા હોય છે અને આ સિવાય અખાડા નૃત્યો સહિતના અનેક નૃત્યો આકર્ષણનું કેન્દ્ર બને છે। સુભદ્રાજીનો રથ કાળા અને ભૂરા કલરનો હોય છે। ભાઈ બલરામનો રથ લાલ અને લીલા રંગનો હોય છે। જગન્નાથના રથની વિશેષતા એ છે કે તે અલગ અલગ રંગનો અને ઊંચાઈ સૌથી વધારે હોય છે। તેમજ મિત્રો આજના દિવસે ભક્તોને જાંબુ અને મગનો ખાસ પ્રસાદ પણ વહેંચવામાં આવે છે। મિત્રો છેલ્લા 500 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની પરંપરા છે। આપણા ઋષિમુનિઓએ પણ આપણા આ શરીરને રથ કર્યો છે અને આ રથને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સંચાલિત કરવામાં આવ્યો છે। ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ દ્વારા આપણા આ શરીરનો ઉદ્ધાર કરવામાં આવે છે એવું આપણે સમજી શકીએ છીએ। ભગવાનની ભક્તિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું પણ માનવામાં આવે છે। મિત્રો જગન્નાથજીની રથયાત્રા ઉંડેચા મંદિર પહોંચીને પૂરી થાય છે। આ મંદિર છે કે જ્યાં વિશ્વકર્માજીએ 3 દેવીય મૂર્તિ એટલે કે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીની મૂર્તિ બનાવી છે કે જેને ગુંડેચા વાડી પણ કહેવામાં આવે છે। અહીંયા ભગવાન માસીના ઘરમાં સ્વાદિષ્ટ ભોજનના ભોગ આરોગે છે। મિત્રો જ્યારે ભગવાન જગન્નાથજી બીમાર પડે છે ત્યારે પથ્યનો લગાવવામાં આવે છે, જેનાથી જલ્દી પ્રભુ છે એ સાજા થઈ જાય છે તેવું માનવામાં આવે છે। મિત્રો રથયાત્રાના 3જે દિવસે લક્ષ્મીજી પણ અહીંયા આવે છે, આવી પણ કથા પ્રચલિત છે। મિત્રો આપણે જોઈએ કે ભગવાન જગન્નાથજીનું અડધું સ્વરૂપ શા માટે છે। મિત્રો આ ભગવાન તથા સુભદ્રાજી અને બલભદ્રજી એવું કયું કાર્ય કરે છે એટલે કે કઈ યાત્રા કરે છે કે જેના કારણે વિવિધ કથા પ્રચલિત છે અને આ જગન્નાથજીની યાત્રા વર્ષોથી કાઢીને ઉત્સવ મનાવવામાં આવે છે કે જેમાં દેશ વિદેશથી ઘણા ભક્તો આવે છે અને આ રથયાત્રામાં જોડાય છે।
જે ભક્તો રથયાત્રાના દર્શન કરી શકતા નથી તે લોકો ઘરેથી પણ આ રથયાત્રાની ઉજવણી કરે છે અને તેના દર્શનનો લાભ લે છે. મિત્રો, 10મી સદીમાં ગુજરાતના મૂળરાજના સમકાલીન ગણાતા કચ્છ પ્રદેશના પ્રજાવત્સલ અને સૌંદર્ય ઉપાસક રાજવી લાખા ફુલાણીએ અષાઢી બીજથી કચ્છી નવા વર્ષની શુભ શરૂઆત કરેલી છે. ત્યારથી મિત્રો કચ્છી માંડવો હોય તો આ દિવસને નૂતન વર્ષ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. મિત્રો, રથયાત્રાની સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે કે જેને કારણે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. મિત્રો, ઘણા લોકોનું એવું માનવું છે કે શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાજી જ્યારે પિયર આવે છે અને તેમના ભાઈઓ સમક્ષ નગર આખું ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગરચર્યા માટે નીકળે છે. ત્યારથી જ મિત્રો રથયાત્રાનો પર્વ શરૂ થયો હતો. એના સિવાય મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે ગુડેચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન શ્રી કૃષ્ણના માસી છે કે જે ત્રણેય ભાઈ બહેનને પોતાની ઘરે આવવાનું આમંત્રણ આપે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે માસીના ઘરે 10 દિવસ રહેવા માટે જાય છે. અને ઘણી જગ્યાએ એવી પણ માન્યતા છે કે શ્રી કૃષ્ણના મામા કંસ તેમને મથુરા બોલાવે છે. તેના માટે કંસ ગોકુળમાં સારથી સાથે રથ મોકલાવે છે. અક્રૂરજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને તેડવા માટે બોલાવવામાં આવે છે. ભગવાન તેમના ભાઈ બહેન સાથે રથમાં બેસીને મથુરા માટે જાય છે. એટલે ત્યારબાદ એ જ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. મિત્રો, ઘણા લોકો એવું પણ માને છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ કંસનો વધ કરીને ભાઈ બહેન સાથે મથુરામાં પ્રજાને દર્શન આપવા માટે નીકળે છે. એટલા માટે જ રથયાત્રાનો પ્રારંભ ત્યારથી થયો છે. હવે મિત્રો, આમાં ભગવાન શ્રી કૃષ્ણના પત્ની રૂકમણીજી કે રાધાજીનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવતો નથી. તેનું શું કારણ છે? મિત્રો, પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મહેલમાં સૂતા હતા ત્યારે મિત્રો અચાનક જ ભગવાન શ્રી કૃષ્ણએ રાધા નામનું ઉચ્ચારણ કર્યું હતું. રૂકમણીજી પણ ત્યાં પક્ષમાં જ હાજર હતા. ત્યારે રૂકમણીજીને રાધાજીનું નામ સાંભળીને ઘણું આશ્ચર્ય થયું હતું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની બધી રાણીઓ માતા રોહિણીજી પાસે જઈને ફરિયાદ કરી કે હે માતા, અમે પ્રભુની આટલી બધી સેવા કરીએ છીએ પણ તેમ છતાં પ્રભુ તે રાધાજીનું જ નામ શા માટે લે છે અને તેને જ યાદ કરે છે? આવું કેમ? તો રોહિણીએ રાધાજીના સુંદર કથા અને લીલાનું વર્ણન કરવા માટે કથા સંભળાવવાનું શરૂ કર્યું. પરંતુ મિત્રો એક શરત પણ મૂકી હતી કે જ્યાં સુધી હું કથા પૂર્ણ ન કરું ત્યાં સુધી કોઈ અંદર આવે નહીં તેનું ધ્યાન રાખવું. તો મિત્રો ત્યારે તે રાણીઓએ આ શરત માની લીધી હતી અને દરવાજા ઉપર શ્રી કૃષ્ણના બહેને સુભદ્રાજીને ઊભા રાખી દીધા અને માતા રોહિણીએ રૂકમણીજી સહિત અન્ય રાણીઓને શ્રી કૃષ્ણ અને રાધાજીની કથા સંભળાવવાનું શરૂ કરીને સુભદ્રાજીએ જોયું કે બલરામજી અને શ્રી કૃષ્ણ માતાના રૂમ સુધી ચાલીને આવી રહ્યા છે. ત્યારે સુભદ્રાજીએ આ બંને ભાઈઓને ત્યાં જ રોક્યા હતા અને ત્યાં જ ઊભા રહેવાની આજ્ઞા પણ આપી હતી. ત્યારે અંદર મહેલમાંથી માતા રોહિણીજીનો સ્વર સંભળાતો હતો. શ્રી કૃષ્ણ અને રાધાજીના લીલા પ્રસંગ સંભળાતો હતો. આ પ્રસંગને મિત્રો સાંભળીને ત્રણેય ભાઈ બહેન સુભદ્રાજી, બલભદ્રજી અને શ્રી કૃષ્ણ એટલા ભાવવિભોર થઈ ગયા હતા કે રાસલીલાનો પ્રસંગ સાંભળીને જ્યારે શ્રી કૃષ્ણ, બલરામજી અને સુભદ્રાજીના શરીર ઓગળવા લાગ્યા તો એ જ સમયે દેવર્ષિ નારદ પણ ત્યાંથી પસાર થતા હતા. ત્યારે મિત્રો નારદજીએ ભગવાનના આ સ્વરૂપના દર્શન કરીને અભિભૂત થયા હતા. નારદજીએ ત્રણેયને પ્રાર્થના કરી કે જેમ મને આપના આ દર્શન થયા છે તેમ કળિયુગના ભક્તોને પણ તમારા દર્શન થાય. એ માટે હે પ્રભુ, આપ ફરી આપના આ સ્વરૂપમાં દર્શન આપવા વિનંતી. ત્યારે મિત્રો ભગવાને નારદજીની વાત માની લીધી હતી. આ જ કારણે ભગવાન જગન્નાથજીને શ્રી કૃષ્ણ અને રાધાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ભાઈ બલભદ્ર અને સુભદ્રાજીની અધૂરી લાકડીની જે મૂર્તિ છે એની સાથે રથયાત્રાની પરંપરા શરૂ થઈ છે. આ ઉપરાંત મિત્રો એક બીજી કથા પણ છે. શા માટે ભગવાન જગન્નાથજીની મૂર્તિ અધૂરી રાખવામાં આવે છે? મિત્રો એવું કહેવામાં આવે છે કે માધવ દેશના રાજા ઇન્દ્રધૂમ હતા.
ભગવાન જગન્નાથના પરમ ભક્ત હતા. એક દિવસ મિત્રો રાજા જ્યારે નીરાચલ પર્વત ઉપર ગયા ત્યારે તે પ્રતિમાના દર્શન થયા. ત્યારે મિત્રો આકાશવાણી થઈ, આથી જલ્દી જ ભગવાન જગન્નાથજીની મૂર્તિનું રૂપ ધરતી ઉપર પ્રગટ થશે. આકાશવાણી સાંભળીને રાજાને પ્રસન્નતા થઈ. થોડા દિવસો પછી રાજા જગન્નાથપુરીના સમુદ્ર તટ ઉપર ફરવા નીકળ્યા હતા. ત્યારે લાકડીના બે વિશાળ ટુકડા છે એ તરતા તરતા કિનારા ઉપર આવ્યા. ત્યારે રાજાએ તે લાકડીને બહાર કઢાવી અને વિચાર્યું કે આ લાકડીમાંથી ભગવાનની મૂર્તિ બનાવવામાં આવે. ભગવાનની આજ્ઞા સમજીને દેવતાઓએ પણ શિલ્પી વિશ્વકર્માને રાજા પાસે મોકલ્યા. ત્યારે જ મિત્રો આ લાકડીમાંથી ભગવાનની મૂર્તિ બનાવવા માટે રાજાએ આગ્રહ કર્યો. રાજાની વાત સાંભળીને વિશ્વકર્માએ પણ હા કીધી. પરંતુ મિત્રો એક શરત રાખી કે જ્યાં સુધી મૂર્તિનું નિર્માણ ન થાય ત્યાં સુધી પોતે એકાંતમાં જ રહેશે. ઓરડામાં બીજું કોઈ આવી શકશે નહીં, નહીંતર આ કામને અધૂરું છોડીને મૂર્તિને અધૂરી છોડીને જ પોતે ચાલ્યા જશે. રાજાએ આ શરત માની હતી. મિત્રો વિશ્વકર્માએ ગુડીચા નામક સ્થાન ઉપર મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું. ભગવાનની મૂર્તિ બનાવતા બનાવતા જ્યારે વિશ્વકર્મને ઘણો સમય લાગ્યો મિત્રો ત્યારે રાજા ઇન્દ્રધૂમે મળવાનું વિચાર્યું અને રાજાએ તે ઓરડો ખોલ્યો. જ્યારે વિશ્વકર્માએ જોયું કે રાજા છે એ શરતને ભૂલી ગયા છે ત્યારે તરત જ વિશ્વકર્મા છે એ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિ એટલા માટે જ અધૂરી રહી છે. આ જોઈને જ રાજાને ઘણું દુઃખ થાય છે. પરંતુ મિત્રો ત્યારે જ આકાશવાણી થઈ કે ભગવાન આ જ રૂપમાં સ્થાપિત થશે. જ્યારે રાજા ઇન્દ્રધૂમને વિશાળ મંદિર બનાવીને આ ત્રણેય મૂર્તિને ત્યાં જ સ્થાપિત કરી દીધી. મિત્રો કથા અનુસાર ભગવાન જગન્નાથજી વારંવાર રાજા ઇન્દ્રધૂમને દર્શન આપીને દર વર્ષે એકવાર જન્મભૂમિ એટલે કે ગુડીચા અવશ્ય જશે એવી આજ્ઞા આપી. સ્કંદ પુરાણ અનુસાર રાજા ઇન્દ્રધૂમે અષાઢી બીજના દિવસે પ્રભુને તેમની જન્મભૂમિ જવા માટે વ્યવસ્થા કરી આપવામાં આવી. મિત્રો ત્યારથી જ પરંપરા એવી થઈ છે કે રથયાત્રા નીકળશે. એક અન્ય મત અનુસાર સુભદ્રાજીને દ્વારિકા દર્શનની ઈચ્છા હતી. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પણ અલગ અલગ રથમાં બેઠા હતા. ત્યારે સુભદ્રાજી નગર યાત્રાની સ્મૃતિમાં પણ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આમાં આ રથયાત્રાનો ઘણો મહિમા છે. એટલે કે મિત્રો શરીરરૂપી રથમાં જો પ્રભુને બિરાજમાન કરવામાં આવે તો મુક્તિના દ્વાર અવશ્ય ખુલી જાય છે. એમાં કોઈ સંદેશ નથી. મિત્રો અષાઢી બીજના દિવસે ભક્તો વ્રતનો ઉપવાસ કરીને ભગવાન શ્રી નારાયણની આરાધના કરે છે. અષાઢી બીજના વ્રતનું પણ બહુ મહિમા છે. તો મિત્રો હવે આપણે જાણીએ કે જો અષાઢી બીજના દિવસે જો કોઈ પણ વ્રત રાખશે તો તે ધનવાન બની જશે. મિત્રો અષાઢી બીજનું જે લોકો વ્રત કરે છે એનો ઉપવાસ કરે છે તે નિરોગી અને વૈરાગ્યવાન થાય છે. તેમજ તેના ઘરમાં ધન આવવાના બધા રસ્તા ખુલવા લાગે છે. મિત્રો તમામ વેરી એટલે કે બધા જ દુશ્મનો છે એ જતા રહે છે અને મિત્રો પરિવાર સાથે ભક્તિ પ્રાપ્ત થાય છે. મિત્રો રથયાત્રામાં આ ત્રણેય રથમાં વિવિધ રીતે પૂજા કરવામાં આવે છે. મિત્રો સોનાની સાવરણીથી રથમંડપ અને યાત્રા વાળવામાં આવે છે. ત્યાંના રાજા દ્વારા પરંપરા એવી જ રહી છે કે ભગવાન જગન્નાથજીનો રથ નંદીઘોષ અને કપિધ્વજના નામે ઓળખવામાં આવે છે. મિત્રો આ રથમાં સારથીનું નામ દારૂક હોય છે. મિત્રો ભગવાન જગન્નાથજીના રથના ઘોડાનું નામ બલાહક છે. ભગવાનનો રથ સફેદ હોય છે. રથના રક્ષક પક્ષી રાજ ગરુડ હોય છે. મિત્રો આ રથ ઉપર હનુમાનજી ભગવાનનું ચિહ્ન જોવા મળે છે. તેની સાથે જ સુદર્શન સ્તંભ હોય છે. મિત્રો આ રથ રક્ષાનું પ્રતીક છે. ભગવાન જગન્નાથના રથનો રંગ છે લાલ અથવા પીળો હોય છે. તે બીજા કરતાં મોટો હોય છે. મિત્રો આ રથને જે દોરડાથી ખેંચવામાં આવે છે એનું નામ શંખચૂર હોય છે. મિત્રો બલરામજીના રથમાં લાલ રંગ હોય છે અને મહાદેવનું ચિહ્ન હોય છે. આ રથના રક્ષક વાસુદેવ સ્વયં હોય છે. તેની સાથે જ સુભદ્રાજીના રથનું નામ દેવદન છે અને તેમાં દુર્ગા દેવીનું ચિહ્ન છે. મિત્રો સ્કંદ પુરાણ અનુસાર જે વ્યક્તિ રથયાત્રામાં જોડાય છે તેના બધા જ કષ્ટો સમાપ્ત થઈ જાય છે. તેમજ અષાઢી બીજના દિવસે જે લોકો વ્રત રહેશે તે ભાગ્યશાળી બનશે.
તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.